MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। ગંભીર આપરીતી દુર્ઘટના બાદ પણ તંત્ર જાગી નથી રહ્યું। એએમસી તો જાણે હાઈકોર્ટ અને સરકારની વાતને પણ ધ્યાને ન લેતું હોય તેવી ઘટના સામે આવી। અમદાવાદમાં આવેલા વિવિધ 16 બ્રિજ પર સાવચેતીના ભાગરૂપે ભારે લોડિંગ વાહનો પસાર ન થાય તે માટે રિસ્ટ્રિક્ટેડ બેરિયર લગાવવાની સૂચના આપવામાં આવી હતી। આ ઉપરાંત બ્રિજની લોડિંગ વહન કેપેસિટીના સાઇન બોર્ડ લગાવવાની પણ સૂચના આપવામાં આવી હતી, પરંતુ એએમસીએ સૂચનાને અવગણી અને કોઈ પણ કામગીરી ન કરી। સુભાષ બ્રિજની ઘટના બાદ હવે એએમસી જાગ્યું છે અને મ્યુનિસિપલ કમિશનરે પ્રોજેક્ટ રિવ્યુ મિટિંગમાં રિસ્ટ્રિક્ટેડ બેરિયર લગાવવાનું ટેન્ડર કર્યું, જે બાદ હવે 16 બ્રિજ પર હાઇટ બેરિયર લગાવવાની કામગીરી કરવામાં આવશે। કેન્દ્ર પ્રક્રિયાનો અમલ એટલે જે જૂના બ્રિજો હશે ને જ્યાં હેવી ટ્રકોની અવર જવર રહેતી હશે રાત્રિના સમયે, એના માટેનું આપણે અત્યારે હાલ પૂરતું ટેન્ડર પ્રક્રિયા કરી પછી ત્યાં આગળ કેટલી ટ્રકો રાત્રે નીકળતી હશે એ ઉપર આપણે હાઇટ બેરિયર લગાવવાનું નક્કી કરીશું। અમદાવાદમાં અત્યાર સુધી તમામ હેવી વાહનો ઓવરબ્રિજ પરથી પસાર થઈ શકતા હતા। કોર્પોરેશનના ઓવરબ્રિજ હોય કે રેલવે ઓવરબ્રિજ હોય, તમામ ઓવરબ્રિજ પરથી સરળતાથી તમામ લોડિંગ વાહનો પસાર થતા હતા, પરંતુ હવે હાઇટ બેરિયર લગાવવાની વાત કરવામાં આવી છે, કારણ કે જે રીતે એક પછી એક બ્રિજમાં કેટલેક અંશે ખામી સર્જાવાની સામે આવી રહી છે, તે બાબતોને ધ્યાન પર રાખી અને હાઇટ બેરિયર લગાવવાની કામગીરી 16 જેટલા ઓવરબ્રિજ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે, જે બાબતનું ટેન્ડર લગભગ 3.5 કરોડથી વધુ રકમનું અને જીએસટી અલગ આ પ્રકારનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે। મહત્વની બાબત એ છે કે અત્યાર સુધી જો આ જ ઓવરબ્રિજ પરથી હેવી અને ભારે વાહનો પસાર થઈ રહ્યા હતા, તો આખરે અત્યાર સુધી શા માટે આ બાબતે ગંભીરતા ન દાખવવામાં આવી। મહત્વની બાબત છે કે દરેક ઓવરબ્રિજ પાસે એક હોર્ડિંગ લગાવવામાં આવશે, એક બોર્ડ લગાવવામાં આવશે, જેમાં કેટલી ક્ષમતાના વાહનો પસાર થઈ શકે, કેટલા લોડવાળા વાહનો પસાર થઈ શકે, તેમજ કયા પ્રકારનું આ બ્રિજ બનાવવામાં આવ્યો છે, ક્યારે બનાવવામાં આવ્યો છે, તે તમામ બાબતો દર્શાવતી એક તકતી લગાવવા માટેની પણ વાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી હતી, જે બાબતની ગંભીરતા હજુ સુધી કોર્પોરેશન દ્વારા લેવામાં આવી નથી। કેમેરામેન તૌસિફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH